આજે વાત કરીશું ડેટા મોડેલિંગ એન્ડ વિઝ્યુલાઇઝેશન. ડેટા મોડેલિંગ એન્ડ વિઝ્યુલાઇઝેશન. એડવાન્સ સ્પ્રેડશીટ જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા ગૂગલ શીટ્સ માં ડેટા મોડેલિંગ અને વિઝ્યુલાઇઝેશન એ ડેટાને અર્થપૂર્ણ માહિતીમાં રૂપાંતરિત કરવા માટેના ખૂબ જ શક્તિશાળી સાધનો છે. ડેટા મોડેલિંગ. ડેટા મોડેલિંગનો અર્થ છે ડેટાને એવી રીતે ગોઠવો જેથી તમે અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતીને જોડી શકો અને તેનું વિશ્લેષણ કરી શકો. પાવર પીવોટ. આ એક એડવાન્સ ટૂલ છે જે તમને લાખો પંક્તિઓનો ડેટા હેન્ડલ કરવામાં મદદ કરે છે. તે વિવિધ ટેબલ્સ વચ્ચે સંબંધ એટલે કે રિલેશનશિપ્સ બનાવી શકે છે. ડેટા રિલેશનશિપ. જ્યારે તમારી પાસે અલગ અલગ ટેબલ્સ હોય, દાખલા તરીકે એકમાં ગ્રાહકની વિગતો અને બીજામાં વેચાણની વિગતો, ત્યારે તમે આઈડી જેવા કોમન કોલમ દ્વારા તેને જોડી શકો છો. ડેક્સ ડેટા એનાલિસિસ એક્સપ્રેશન્સ. આ એક ફોર્મ્યુલા લેંગ્વેજ છે જેનો ઉપયોગ જટિલ ગણતરીઓ કરવા માટે થાય છે જે સામાન્ય એક્સેલ ફોર્મ્યુલા કરતાં વધુ શક્તિશાળી છે. ડેટા વિઝ્યુલાઇઝેશન. ડેટા વિઝ્યુલાઇઝેશન એટલે ડેટાને ચાર્ટ, ગ્રાફ અને ડેશબોર્ડ દ્વારા રજૂ કરવો જેથી તે સરળતાથી સમજી શકાય. પીવોટ ટેબલ્સ. વિશાળ ડેટાને ઝડપથી સમરાઇઝ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન. એડવાન્સ ચાર્ટ. સામાન્ય બાર ચાર્ટ ઉપરાંત તમે ટ્રી મેપ, સનબર્સ્ટ અને વોટરફોલ ચાર્ટ્સનો ઉપયોગ કરી શકો છો. કન્ડિશનલ ફોર્મેટિંગ. ડેટાની કિંમતોના આધારે સેલનો રંગ બદલીને ટ્રેન્ડ્સ શોધવા. ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ. સ્લાઇસર્સ અને ટાઈમલાઈનનો ઉપયોગ કરીને તમે ડેશબોર્ડને ઇન્ટરેક્ટિવ બનાવી શકો છો જેથી યુઝર ડેટા ફિલ્ટર કરી શકે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.